વડોદરામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરાના પ્રસિદ્ધ નવનાથ પૈકી એક એવા કારેલીબાગ સ્થિત કામનાથ મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ ભોલેનાથના દર્શન કરી જળ અને દૂધનો અભિષેક, પૂજા અર્ચના તથા બિલીપત્ર અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે પવિત્ર માનવામાં આવે છે। ધાર્મિક શ્રદ્ધા સાથે અનેક ભક્તો ઉપવાસ રાખી મહાદેવની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી પડતા સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી શિવમય બની ગયું હતું। શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના સંગમ વચ્ચે કામનાથ મહાદેવના દર્શને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ઓમ નમઃ શિવાય। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત ગઈકાલથી મઘા નક્ષત્રમાં થઈ। શ્રાવણ મહિનો એ ભગવાન શિવને અતિ પ્રિય માસ છે। શ્રાવણ માસમાં ભગવાન શિવનો વાસ પૃથ્વી પર હોય છે અને જ્યારે ભગવાન શિવનો વાસ પૃથ્વી પર હોય ત્યારે ભગવાન શિવનું પૂજન, અર્ચન અને અભિષેક કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવને આજકાલ આપણે ઘણા બધા એવા દર્દીઓ જોઈ રહ્યા છીએ કે ધારો કે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે, હાર્ટ પેશન્ટ વધી રહ્યા છે, કિડની પેશન્ટ વધી રહ્યા છે। તો ભગવાન શિવ એ આરોગ્યના કારક દેવ છે, આરોગ્યના રક્ષક દેવ છે અને આરોગ્યના રક્ષણ માટે, આત્મના બળ માટે ભગવાન શિવનું પૂજન, અર્ચન ને અભિષેક શ્રેષ્ઠ છે। તો જેના માટે શાસ્ત્રમાં એક ઉપાય બતાવ્યો છે કે દર્ભયુક્ત જળથી જો ભગવાન શિવને કોઈ પણ મંત્ર શિવનો પંચાક્ષર મંત્ર છેલ્લે ઓમ નમઃ શિવાય બોલીને પણ ચઢાવશો તો પણ એ દર્દીને એના રોગમાંથી રાહત પ્રાપ્ત થાય છે। કારણ કે ભગવાન એ આરોગ્યના માલિક છે અને કીર્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાનને અત્તરથી અભિષેક કરવો જોઈએ। ધન વૈભવ માટે ભગવાનને શેરડીના રસથી અને ઘૃતથી અભિષેક કરવો જોઈએ। જે જાતકોને લોહ તત્વની કમી છે એ જાતકોને મધથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ। આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ પાર્થેશ્વરની પૂજાનું એક વિશેષ મહત્વ છે। કારણ કે લખેલું છે કલયુગમાં કે મૃતિકા લિંગમ પૂજનમ, કલયુગમાં મૃતિકા એટલે માટીના લિંગમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। લખેલું છે કે ચિંતા સંતાન હંતારમ, ચિંતાઓ, બાધાઓ અને પીડાઓમાંથી રાહત પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસની અંદર ભગવાન શિવનું અભિષેક રુદ્રા અષ્ટાધ્યાય મંત્રોથી વિદ્વાન ભૂદેવ જોડે પાઠ કરાવવાથી, એ અભિષેક કરાવવાથી ઘરની બાધાઓમાંથી મુક્તિ મળે છે એવું પણ શિવપુરાણમાં ઉલ્લેખ કરેલું છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર, પાઠાત્મક લઘુરુદ્ર, ભગવાન શિવનો અભિષેકાત્મક લઘુરુદ્ર ઇત્યાદિ કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે। અને આજકાલ જે જાતકોને પનોતી ચાલી રહી છે, ધારો કે કુંભ, મીન અને મેષ રાશિના જાતકોને 7.5 શનિ મહારાજની પનોતી ચાલે છે। સિંહ અને ધન રાશિના જાતકોને નાની પનોતી 2.5 વર્ષની ચાલી રહી છે। તો એ જાતકોને પનોતીમાંથી રાહત પ્રાપ્ત કરવા માટે પણ શિવ પૂજાનું એક વિશેષ મહત્વ છે, જેમાંથી રાહત પ્રાપ્ત થાય છે। અને શ્રાવણ માસ દરમિયાન કરેલું શિવ પૂજન ગ્રહની અનિષ્ટતા દૂર કરે છે, બાધાઓ દૂર કરે છે, ચિંતાઓ, ક્લેશ અને પીડાઓમાંથી રાહત આપે છે એવું શિવ બળ છે। અને વર્ષો પરંપરા, આજે સતયુગથી એ પરંપરા ચાલતી આવી છે। આજે કલયુગ ચાલી રહ્યો છે, 28મો કલયુગ ચાલી રહ્યો છે। આપણે સંકલ્પમાં બોલીએ છીએ અષ્ટાવિંશતમે કલયુગે, કલયુગ 28ના કલયુગનું, એટલે વર્ષો પરંપરા, અનેકો વર્ષો જૂની આ પરંપરા આપણી છે કે શિવ અભિષેકથી મોટા પ્રમાણમાં આપણને રાહત પ્રાપ્ત થાય છે। અને એટલે જ શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું, અર્ચનનું, અભિષેકનું ખૂબ જ મહત્વ છે। આ કામનાથ મહાદેવ છે, સ્વયંભૂ લિંગ છે અને ભગવાન કામનાથ મહાદેવ વડોદરાના નવનાથમાં રક્ષક દેવ છે અને એ રક્ષક દેવ ભક્તોની કામના પૂર્ણ કરે છે। આપ સર્વનું મંગલ થાવ। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, કેમ? કારણ કે શ્રાવણ માસ છે ને એ માસની અંદર ચતુર્માસ આપણે જોઈએ તો 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશને 3 દેવોને 4 માસ ડિવાઈડ કરેલા છે કે બલિરાજાની ચાકરી કરવી। કારણ કે ભગવાન વિષ્ણુ એ વામન સ્વરૂપમાં બલિરાજાને 3 ડગલા પૃથ્વી માંગી, એમાં 3જા ડગલામાં બલિરાજાને સ્વયં પાતાળમાં જવું પડ્યું અને ત્યારે બલિરાજાના રક્ષણ માટે 3 દેવોને 4 મહિના ડિવાઈડ કર્યા।
જેમાં દેવશયની એકાદશીથી દેવોત્થાન એકાદશી સુધી ભગવાન વિષ્ણુનો વાસ પાતાળ લોકમાં હોય છે અને ભગવાન શિવનો વાસ પૃથ્વી લોક પર હોય છે. અને એ માસ દરમિયાન શ્રાવણ માસ આવે છે. માટે આ શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. જે દેવની જાગૃતિ પૃથ્વી પર હોય એ દેવનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધારો કે કોઈ યજ્ઞ કરવો હોય તો અગ્નિ તત્વ પૃથ્વી લોક પર હોવું જોઈએ, તો એ યજ્ઞનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એવી જ રીતના શિવ તત્વનો વાસ પૃથ્વી લોક પર હોવાથી શ્રાવણ માસના અંદર શિવ પૂજનનું વિશેષ મહત્વ છે. નવી પેઢીને શું સંદેશ આપવા માંગી રહ્યા છો? નવી પેઢીને સંદેશ એ છે કે શિવ એ નિરંકારી છે, ભોળાદેવ છે. એ દેવ એવો છે કે એ દેવનું પૂજન સ્મરણ કરવાથી, એક લોટો જળ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થતા હોય. જ્યારે એક શિકારી શિકાર કરવા નીકળ્યો હોય અને શિકારની અંદર રાત્રે શિવલિંગ પર ચઢી અને એ ઝાડ ઉપર ચડવા જતો હોય ત્યારે શિવરાત્રિનું મહત્વ, ભગવાન શિવ એના પર પ્રસન્ન થઈ જાય છે. તો આ તો શિવ છે. અને હું નવી પેઢીને એવો સંદેશ આપવા માંગીશ કે શિવ ભક્તિ અને તમારા જીવનની જે ઉપદ્રવ છે, આજકાલ જે નશાઓ વધી રહ્યા છે, યુવાનો નશાઓ તરફ વધી રહ્યા છે, તો નશાઓથી દૂર થવા ભગવાન શિવની ભક્તિ કરો. કારણ કે લોકોના માનસમાં એવું છે કે શિવ આવે એટલે કે ભાંગ આવી જાય. ભાંગ એ ભગવાનને ઔષધિ તરીકે ચઢાવવામાં આવે છે, જે રોગોમાંથી રાહત આપે છે, નહીં કે નશા માટે ચઢાવવામાં આવે છે. ભગવાન શિવ ગાંજો પીતા જ નથી. એ તો ખોટું અંકારી દીધું છે. કોઈ દિવસ ભગવાન શિવ ગાંજો પીતા નથી. અને જે એ વસ્તુનું જે ઉલ્લેખ કરેલો છે એ વસ્તુ ઔષધિ તરીકે કરેલો છે. જેમાં અઘોર પંથની અંદર ભગવાન શિવ તત્વમાં લીન થવા માટે, પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે એ સાધના છે. એટલે નશા તરફ યુવાનોએ વળવું ન જોઈએ. પોતાના જીવનની અંદર પોતાના કારકિર્દી અને ભવિષ્યની વૃદ્ધિ માટે પોતાના માતા પિતાની, પોતાના વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. લખેલું છે ધર્મો રક્ષતિ રક્ષિત. તમે તમારા ધર્મનું રક્ષણ કરશો તો જ તમારું ધર્મ તમારું રક્ષણ કરશે. કારણ કે કર્મ અને ધર્મ બેનો સમન્વય છે. તમે જેવું કર્મ કરશો એવું જ ફળ પ્રાપ્ત થવાનું છે. પણ કર્મનું ફળ ક્યારે મળશે? કે જ્યારે તમે તમારા ઈષ્ટ, તમારા દેવને તમે રાજી રાખશો. એ રાજી કેવી રીતના રખાય? તો એનું સ્મરણ કરો. ભગવાન કંઈ માંગતા નથી કે તમે આ ચડાવો, દૂધ ચડાવો, ઘી ચડાવો, મધ ચડાવો કે 56 ભોગ ચડાવો. ભગવાન ભાવના ભૂખ્યા છે. લખેલું છે ભાવે ન દેવા. ભગવાન કેવલ ભાવથી પ્રસન્ન થાય છે. બસ તમે સ્મરણ કરો, એ સ્મરણથી પરમાત્મા પ્રસન્ન થશે અને આપ સર્વનું કલ્યાણ થશે. બસ ધર્મ અને કર્મ, પોતાનું કર્મ કરો, પોતાનું ભવિષ્ય બનાવો, દેશને ઉજ્જવળ કરો, દેશનું નામ આગળ વધારો. આપણું ભારત છે એ દુનિયાનો, વિશ્વનો ગુરુ થવા જઈ રહ્યો છે આગળ. તો એના માટે પોતે એક ડગલું આગળ વધી ધર્મ અને કર્મ પ્રત્યે આગળ વધો, એ જ પ્રાર્થના સહ. ઓમ નમઃ શિવાય. શું નામ આપણું? જ્યોતિષાચાર્ય સત્યમ જોશી.